વાત કરીએ સાચી ગુરુ કૃપાની. પુણ્ય હોય તો જ ગુરુ તમને તમારી ભૂલ બતાવે. પણ જે દિવસે ભૂલ જોવા છતાં ગુરુ તમને કાંઈ કહે નહીં, તો માનજો કે તમારું ભાગ્ય પરવાર્યું. ગુરુ તમારી ભૂલ બતાવે, અનુશાસન કરે, તે પણ મીઠી નજર જ છે. તે પણ ગુરુ કૃપા જ છે. ગુરુ તમારું ધ્યાન રાખે, પંપાડે કે પ્રશંસા કરે એટલે ગુરુ કૃપા મળી જતી નથી. તમારા હૈયામાં ગુરુ કેટલા વસ્યા છે, તમે એમનું વચન કેવી રીતે સ્વીકારો છો, તેના ઉપરથી ગુરુ કૃપાનો માપદંડ નક્કી થાય છે. ગુરુના હૈયામાં શિષ્ય વસ્યો એ બીજા નંબરે છે. પણ જો શિષ્યના હૈયામાં ગુરુ ન વસ્યા તો ગુરુ કૃપા ક્યારેય નથી વરસવાની. શિષ્યના હૈયામાં ગુરુ વસ્યા છે તો શિષ્ય ઉપર ગુરુ કૃપા નિરંતર વરસ્યા કરવાની. ગુરુ મારી પીઠ થાબડે તો જ મને ગુરુ કૃપા મળી છે એમ નહીં માનતા, પણ ગુરુ મારા હૈયામાં વસે તો જ મને ગુરુ કૃપા મળી છે એમ માનજો. દ્રોણાચાર્યે અર્જુનને વચન આપ્યું હતું કે હું તારા જેવી ધનુર્વિદ્યા કોઈને નહીં આપું. એ જ અરસામાં દ્રોણાચાર્ય પાસે એકલવ્ય નામનો ભિલ્લ ધનુર્વિદ્યા મેળવવા આવ્યો. દ્રોણાચાર્યે વિદ્યા આપવાની ના પાડી કે તું શુદ્ર હોય હું તને વિદ્યા નહીં આપી શકું. બધાને આપો છો અને મને જ નહીં, એમ વિચારી એણે મોઢું ન બગાડ્યું. એણે ગુરુ સામે કોઈ દલીલ પણ ન કરી અને દાવો પણ ન માંડ્યો. સામે બોલવાનો અવકાશ ન હતો અને ત્યાંથી ગયા વિના કોઈ છૂટકો પણ ન હતો. તેથી એ ત્યાંથી સીધો જંગલમાં ગયો. જે ગુરુએ કાઢી મૂક્યો હતો તેના ઉપરની પ્રીતિ અકબંધ જાળવીને અપાર શ્રદ્ધાથી માટીના પિંડમાંથી એ જ ગુરુ દ્રોણાચાર્યની ગુરુમૂર્તિ બનાવી. નમસ્કાર પૂજાદી કરીને તેની પાસે એક એક વસ્તુ પૂછતો ગયો. ગુરુદેવ, ધનુષ્ય કઈ રીતે ઉપાડું? બાણ કઈ રીતે ચલાવવું? આ રીતે એક એક વસ્તુ પૂછીને એ ધનુર્વિદ્યામાં પારંગત બન્યો. સાક્ષાત દ્રોણાચાર્યને મેળવીને અર્જુને જે વિદ્યા મેળવી તેના કરતાં એ સવાઈ વિદ્યા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવથી એકલવ્ય મેળવી. સાક્ષાત ગુરુ ન મળવા છતાં એ અર્જુનથી પણ ચડિયાતો બાણાવલી બન્યો. એક દિવસ ફરતા ફરતા દ્રોણાચાર્ય સાથે અર્જુન એ જ જંગલમાં આવ્યો અને તેણે પોતાના કરતાં અધિક એકલવ્યની ધનુર્વિદ્યા જોઈ. વિદ્યા જોતા જ આશ્ચર્ય થયું. દ્રોણાચાર્ય તરફ નજર કરી. એકલવ્યને તો એ તરત ન ઓળખી શક્યા, પણ એની કળા જોતા જ સમજી ગયા કે કંઈક રહસ્ય છે. લાગ્યું કે આમાં માત્ર આની મહત્તા નથી, આમાં આના ગુરુની મહત્તા છે. કુતૂહલ જાગ્યું અને એમાંથી જ એમણે એકલવ્યને પૂછ્યું, તારા ગુરુ કોણ છે? જવાબમાં એણે કહ્યું, મારા ગુરુ દ્રોણાચાર્ય છે. દ્રોણાચાર્યનું નામ સાંભળતા જ અર્જુનને થયું કે ગુરુએ મને વચન આપ્યું છે કે તારા કરતાં અધિક કોઈને નહીં ભણાવું, તો આને મારા કરતાં અધિક કેમ ભણાવ્યું અને ક્યારે ભણાવ્યું? અર્જુને દ્રોણાચાર્ય સામે વેધક નજર કરી. એ અર્જુનના મનનો ભાવ સમજી ગયા અને એની શંકાનું નિરાકરણ કરવા માટે એકલવ્યને પૂછ્યું કે મેં તને ક્યારે અને ક્યાં ભણાવ્યું? ત્યારે એકલવ્ય તેમને પોતે બનાવેલ દ્રોણાચાર્યની મૂર્તિ પાસે લઈ ગયો અને પોતે કઈ રીતે મૂર્તિના સહારે ધનુર્વિદ્યા શીખ્યો તે જણાવ્યું. હવે અર્જુનને ભય પેઠો. એણે ગુરુ તરફ ફરી નજર કરી. મને આપેલા વચનનું શું? ગુરુએ સમજી ગયા. ઉપાય વિચારીને દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું, ભલે મેં તને મારી જાતે નથી ભણાવ્યું, પણ તું મારી પાસે ભણ્યો એ તો તું જ કહે છે. હવે હકીકત જો આ જ છે તો તારે મને ગુરુ દક્ષિણા આપવી જોઈએ ને? એ સાંભળતા જ એકલવ્ય આનંદિત બન્યો કે અંતે મારા ગુરુદેવે મારો શિષ્ય રૂપે સ્વીકાર કર્યો. એણે તરત જ કહ્યું, ગુરુદેવ, ગુરુ દક્ષિણામાં આપ જે કહેશો તે આપીશ. બોલો ગુરુદેવ, શું આપું? દ્રોણાચાર્યએ કહ્યું, જો તું મને ગુરુ તરીકે માનતો હોય તો તું મને ગુરુ દક્ષિણામાં તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. એકલવ્યે પળનો પણ વિચાર કર્યા વગર કેળેથી કટારી કાઢી અને જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુના હાથમાં આપી દીધો. આમ જોવા જઈએ તો એની આખી ધનુર્વિદ્યા ખલાસ કરવાની જ વાત કરીને. આવા માણસને શું ગુરુ કહેવાય? આવા ગુરુને વળી દક્ષિણા આપવાની? એવો એક પણ નબળો વિચાર એકલવ્યને ન આવ્યો. દક્ષિણા આપતા પહેલા ગુરુ પ્રત્યે હૈયામાં જે ભાવ હતો તે જ ભાવ દક્ષિણા આપ્યા પછી પણ ગુરુ પ્રત્યે હતો. હૃદયમાં ગુરુને વસાવ્યા તો એ ગુરુએ મારી કદર ન કરી એવું પણ એણે ન વિચાર્યું. ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, સમર્પણ છે, ગુરુનો હૈયામાં વાસ છે એમ બોલવું સહેલું છે, પણ અવસરે તેની પરીક્ષામાં પાર ઉતરવું અઘરું છે. પોતાના હૈયામાં ગુરુનો જેવો વાસ પહેલો હતો તેવો જ વાસ અંગૂઠો કાપી આપ્યા પછી પણ હોવાને કારણે એકલવ્ય એ જ દ્રોણાચાર્યની ગુરુમૂર્તિ પાસે આજ્ઞા મેળવીને માત્ર 2 આંગળીથી ધનુર્વિદ્યા શીખ્યો અને પાછો અર્જુન કરતા સવાયો થઈ ગયો. ગુરુની કૃપા મેળવવી હોય તો ગુરુને સમર્પિત થવું પડે.
ગુરુ પ્રત્યે સમર્પણ કેળવ્યા વિના માત્ર ગુરુપીઠ ઠાબડે તેટલા માત્ર ગુરુ કૃપા મળે એવું નથી. ગુરુ હૈયામાં વસે તો જ ગુરુ કૃપા મળે અને મળેલી ગુરુ કૃપા ફળે. એકલવ્યને માન નડ્યું નહીં, અભિમાન એને સ્પર્શ્યું નહીં, એના કારણે એની વિનીતતા જળવાઈ રહી. એ વિનય ધર્મને આત્મસાત કરવાને કારણે એનામાં વિદ્યાનું પ્રગટન થયું. આવી જ વાતો લઈને ફરી મળીશ.